શખ્સોએ છેતરપિંડી અને ઠગાઈના મામલે હિન્દી ચીની ભાઈ ભાઈનું સૂત્ર અપનાવ્યું છે। જી હા, મામલો છે ચાઇનીઝ સાયબર ચાંચિયા સાથે મળીને એપ મારફતે ઓનલાઈન છેતરપિંડીના કેસનો। આ મામલે સાયબર ક્રાઇમે 13 આરોપીઓની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમે અલગ અલગ બેંક એકાઉન્ટની કીટ કરીને કબજે કરી, જેમાં 39 ચેકબુક, 30 પાસબુક, 59 એટીએમ કાર્ડ, 9 સિમ કાર્ડ, 1 ફિંગરપ્રિન્ટ સ્કેનર અને 1 મની કાઉન્ટિંગ મશીન ઝડપાયા છે। 4 હિસાબના ચોપડા, 3 સ્ટેમ્પ અને 30 મોબાઈલ પણ પોલીસે કબજે કર્યા। દીપક રાદડિયા, દર્શિલ શાહ, કેતન પટેલ અને દિલીપ જાગાણીના નામના શખ્સની મુખ્ય આરોપી છે। બે ટાઈપના એમને એમ્પ્લોઈઝ રાખ્યા હતા। એકનું કામ જે આના દીપક રાડડિયા સાથે હતા, એમને આ ક્લાયન્ટ શોધવાના, જે ફેક અકાઉન્ટ બનાવવા માટે, મ્યુલ અકાઉન્ટ માટે લોકોને લાવતા હતા અને એમનું બેંક અકાઉન્ટ ખોલાવવાનું કામ કરતા હતા। અને જે બીજા એમ્પ્લોઈઝ હતા એ દિલીપ જગાનીના એમ્પ્લોઈઝ હતા, જેમનું કામ હતું કે જે પૈસા બેંકમાં જ્યારે થઈ જાય ડિપોઝિટ, ત્યારે એ પૈસા ઉપાડીને કેતન પટેલને આપવાના।